અમને ખબર છે મત આપનારા લોકો નથી, અમને ખબર છે એમની પાસેથી અમને મત મળવાના નથી, પરંતુ અમને એ ખબર છે કે આ બાળકો ભણશે તો એના મા-બાપનું જીવન સુખી થવાનું છે, એમનું જીવન સુખી થવાનું છે અને આવતીકાલનું ગુજરાત સુખી થવાનું છે. એટલા માટે મેં મહેનત આદરી છે. આપ વિચાર કરો, આદિવાસી બાળકો માટે એન્જિનિયરિંગ કોલેજમાં સીટો હોય, મેડિકલમાં સીટો હોય, પરંતુ ભરાય નહીં, ખાલી જ રહે. અને આમ બધા નેતાઓ વોટ લેવા માટે ભાષણો કર્યા કરે કે અમે આટલી સીટો અનામત રાખી છે, આટલી સીટો અનામત રાખી છે, પરંતુ બાળક ભણે ક્યાંથી? જો એના તાલુકામાં સાયન્સની શાળા જ ના હોય, વિજ્ઞાનની શાળા જ ના હોય, તો એ બિચારો એન્જિનિયર ક્યાંથી બનવાનો છે, મેડિકલમાં ક્યાંથી જવાનો છે અને છાપામાં જાહેરાતો કર્યા કરવાની. ભાઈઓ બહેનો, મને જાણીને દુઃખ થયું જ્યારે પહેલી વાર મુખ્યમંત્રી બન્યો ત્યારે કે આ મારા રાજ્યના 80% કરતા વધારે આદિવાસી તાલુકા એવા છે કે જ્યાં વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી. એક ઝાટકે મેં નક્કી કર્યો કે ગુજરાતની અંદર જો નવી શાળા ખુલશે તો પહેલી આદિવાસી વિસ્તારમાં ખુલશે. વિજ્ઞાન પ્રવાહ આદિવાસી વિસ્તારમાં શરૂ થશે અને આદિવાસી બાળકો વિજ્ઞાન પ્રવાહમાં ભણીને એન્જિનિયર બને, ડોક્ટર બને, એની હું ચિંતા કરીશ. અને આજે કામ સફળ થઈ ગયું. આજે ગુજરાતના બધા જ આદિવાસી તાલુકાઓની અંદર વિજ્ઞાનની શાળાઓ આપીને ભણતરની અંદર પ્રગતિ કરવા માટેનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, આપણે શાળાઓની અંદર કુપોષણ સામેની પણ લડાઈ ઉપાડી છે. આપણું બાળક માયકાંગલું હોય એ પરવડે નહીં. બાળક તંદુરસ્ત હોય અને જો શરીરથી તંદુરસ્ત બાળક હશે ને તો જ એ ભણવામાં પણ પ્રગતિ કરી શકે. જેમ કહેવાય છે ને, ભૂખે ભજન ન હોય ગોપાલા, એમ તંદુરસ્ત તન ન હોય તો તંદુરસ્ત મન પણ ન બને, અને તંદુરસ્ત મન ન બને તો ક્યારે બાળકની શિક્ષણની અંદર પ્રગતિ શક્ય ન બને. અને તેથી આ રાજ્ય કુપોષણ સામે લડાઈ ઉપાડી છે. 700 કરોડ રૂપિયા જેવી માતબર રકમ સગર્ભા માતાઓ એમના પોષણ માટે, તાજા જન્મેલા બાળકો એમના પોષણ માટે, 3 વર્ષથી 6 વર્ષની ઉંમરના બાળકના પોષણ માટે અનેક પ્રકારની યોજનાઓ સાથે બાલભોગ યોજના હોય, ફોર્ટિફાઈડ આટો હોય, ફોર્ટિફાઈડ આટો મફતમાં ઘરે લઈ જવાનો હોય, અનેકવિધ યોજનાઓ. કારણ જો સગર્ભા માતા એનું શરીર તંદુરસ્ત ન હોય, એને પૂરતું પોષણ ન મળે તો માના પેટની અંદર જે ગર્ભ જે છે, બાળક છે, એ કાં અપંગ જન્મે છે, કાં મંદબુદ્ધિનું બાળક જન્મે છે. આપ વિચાર કરો, એ મા-બાપની જિંદગીનું શું થાય? જેના ઘરમાં અપંગ બાળક પેદા થાય, જેના ઘરમાં મંદબુદ્ધિનું બાળક પેદા થાય, એ માની દશા કેવી થાય? બિચારી પરણીને આવી હોય, જીવનમાં કેટલા સપના જોયા હોય, 22 વર્ષ 25 વર્ષની ઉંમરે એને સંતાન પેદા થયું હોય અને સંતાન અપંગ હોય, સંતાન મંદબુદ્ધિનું હોય, તો પેલી બહેન બિચારી આખી જિંદગી પેલા અપંગ બાળકની સેવામાં જે ખપી જાય. તો આપણી બહેનોને, આપણી માતાઓને આ પ્રકારની દુર્દશામાં આપણે સડવા દેવી છે? એનો ઉપાય શું? એનો ઉપાય છે સગર્ભા માતાઓની ચિંતા કરવી, એને પૂરતું પોષણ મળે એની ચિંતા કરવી પડે. આ રાજ્ય સરકારે અભિયાન ઉપાડ્યું છે. બાળક જન્મે એના માનું દૂધ પીવા મળે, બાળક જન્મે 3 મહિનાનું થાય એને થોડો થોડો આહાર મળવા માંડે,
આ બધી ચિંતા સરકાર કરે છે. આપનું બાળક ભણે એની ફી સરકાર આપે, આપનું બાળક ભણે એને ગણવેશ સરકાર આપે, આપનું બાળક ભણે એને પુસ્તકો સરકાર આપે, આપનું બાળક ભણે શાળાના ઓરડા બનાવે, આપનું બાળક ભણે શાળામાં શિક્ષકોની ભરતી કરે, અબજો રૂપિયાના પગાર ચૂકવે. કારણ જો શિક્ષણ આપના ઘરમાં આવ્યું હશે તો સમૃદ્ધિ આવશે, આવશે ને આવશે. એકવાર ઘરમાં સરસ્વતીની પધરામણી થાય તો પાછળ લક્ષ્મી દેવી આવે, આવે ને આવે. સરસ્વતી આવે તો સુખ પણ આવે. આ દુનિયાનો નિયમ છે. અને તેથી ગામો ગામ શિક્ષણ માટેનું અભિયાન ઉપાડ્યું છે. બાળકો તંદુરસ્ત બને, શિક્ષણનું અભિયાન ચાલે, દીકરીઓ ભણતી થાય. તમને જાણીને આશ્ચર્ય થશે, પહેલા ગામમાં 100 બાળકો નિશાળે જવાની ઉંમરના હોય ને તો માંડ 60 બાળકો નિશાળમાં દાખલ થતા. હું આ 10 વર્ષ પહેલાની વાત કરું છું ગુજરાતની. આવડા મોટા મોટા નેતાઓ થઈ ગયા, મોટી મોટી સરકારો થઈ ગઈ, આટલા બધા અબજો ખરબો રૂપિયા વપરાઈ ગયા, પણ દશા શું હતી? આજથી 10 વર્ષ પહેલા કોઈ પણ ગામમાં જાઓ, 100 માંથી 60 બાળકો દાખલ થતા હતા, 40 તો નિશાળનો દરવાજો નહોતા જોતા. 60 દાખલ થતા હતા, એમાંથી થોડા રડવા માંડે એટલે મા બાપ નિશાળ મોકલવાનું બંધ કરે, થોડાને ભણવું ના હોય એટલે ના જાય, કેટલાકના મા બાપ રોજી રોટી માટે બહાર જાય એટલે ન જાય. અને પરિણામે થતું હતું કે 60 દાખલ થાય અને એમાંથી 30 તો પહેલા જ વર્ષે ઉઠી જાય. આપ વિચાર કરો, એનો અર્થ એ થયો કે 100 માંથી માંડ 30 જણા હતા જેને નિશાળ જોવા મળતી. આની સામે આપણે અભિયાન ઉપાડ્યું કે ભાઈ જેની ઉંમર ભણવા લાયક છે એવું દરેક ભૂલકું નિશાળ જવું જોઈએ, દરેક નાનું બાળક નિશાળે જવું જોઈએ. અને આ 10 વર્ષની એક ધારી મહેનતનું પરિણામ એ છે કે આજે ગામમાં નિશાળે જવાની ઉંમરના 100% બાળકો, 100% બાળકો શાળામાં દાખલ થવાના. પહેલા દાખલ થયેલામાંથી અડધા ઉઠી જતા હતા, 50% ઉઠી જતા હતા. આજે સ્થિતિ એવી આવી છે કે 100% દાખલ થાય છે અને માંડ 2 કે 3 બાળકો જ ઉઠી જાય છે. મને તો આ 2 કે 3 ઉઠી જાય છે ને એની પણ પીડા છે. અને એટલા માટે દર વર્ષે ઉઠી ગયેલા બાળકોને ફરી લઈ આવો એના માટેનું અભિયાન પાડીએ છે. એમાં સફળતા મળવા માંડી છે. આ ગામ જાગૃત છે. આ ગામના સરપંચ શિક્ષણમાં રસ લઈ રહ્યા છે. આ ગામના આચાર્યો, આ ગામના શિક્ષક મિત્રો, એમને પણ શિક્ષણની અંદર સારું કરવાના હોશ છે. હું ઈચ્છું કે જેમ આ ગામને તમે મોડેલ સ્કૂલ બનાવવાની કોશિશ કરી છે, એમ નક્કી કરો કે આ ગામમાંથી હવે એક પણ બાળક નિશાળમાંથી ઉઠી નહીં જાય. અને ગયા 2-5 વર્ષમાં જે ઉઠી ગયા છે, ભલે ઉંમર મોટી થઈ હોય, એમને પણ લઈ આવીશું અને ભણતા કરીશું. નક્કી કરીએ મિત્રો, કોઈ અભણ ન રહે. આ નક્કી કરીએ. અહીંયા આંગણવાડીના બાળકોને રમકડા આપે. આ રમકડા સરકારે નથી આપ્યા. આ રમકડા માટે સરકારની તિજોરીમાંથી બજેટ નથી ખર્ચ્યું. આપણે લોકોને કહ્યું કે ભાઈ તમે શહેરોમાં રહો છો, સુખી છો, તમારી પાસે તમારા બાળકોને રમવા માટે રમકડા તમે લાવો છો. હવે બાળકો મોટા થાય એમને રમકડા ગમતા નથી. રમકડા તો સાજા સારા છે. તો આ તમારા બાળકો માટે તમને જેમ પ્રેમ છે એમ મારા ગરીબ બાળકો માટે તમને પ્રેમ કેમ ના હોવો જોઈએ? આ એક સંસ્કારનો કાર્યક્રમ છે. બાકી સરકાર માટે 2-5 કરોડ રૂપિયાનું બજેટ ખર્ચવું ને રમકડા લાવવા એ મોટી બાબત નથી. અમારે તો સમાજની અંદર સમાજ માટે પ્રેમ જગવવો છે.
જે આગળ ગયા છે એને મનમાં રહેવું જોઈએ કે જે પાછળ રહી ગયો છે એને પણ મારે આગળ લઈ આવવાનો છે.